આ જે મુદ્રા છે ઠાકોરજીની એ રાસની મુદ્રા છે, નૃત્યની મુદ્રા છે. અને નૃત્યની મુદ્રામાં જેમ રસ ઉદ્દીપક રસ પ્રગટ થાય એમ સમસ્ત રસોનું દાન અહીંયા શ્રીનાથજી બાબા કરી રહ્યા. એટલે બીજી ભાવના એ બતાવી કે જે સાહિત્ય શાસ્ત્રમાં કહેવાય વિભાવાનુભાવ વિચારી સંયોગાત રસનિષ્પત્તિ. વેદમાં બે પ્રકારે પરમાત્માનું વર્ણન છે, જ્ઞાનરૂપ પરમાત્મા અને બીજું રસરૂપ પરમાત્મા. सत्यम ज्ञान अनंतम ब्रह्म, एक ज्ञान रूप परमात्मा की चर्चा वेद में है और एक चर्चा है रसो वै सह, वह रसरूप है. और हमारे पुष्टि मार्ग में ये रसरूप परमात्मा का अनुभव जीव कैसे करे उसका प्रकार आचार्य चरण ने बताया. तो आ रसो वै सह एवा श्रीनाथजी बाबा. અને એમાં એ રસની ઉત્પત્તિ કેમ થાય? જેમ કોઈ ફળ હોય એનું તમે રસપાન કઈ રીતે કરી શકો? એ રસ તમારા સુધી કેમ પહોંચે? તો કે વિભાવ અવિભાવ અનુભાવ વ્યભિચારી સંયોગાદ રસ નિષ્પત્તિ. હમણાં એનો કદાચ વિસ્તાર નહીં કરું, પણ રસશાસ્ત્ર પ્રમાણે શ્રીનાથજી બાબાની કંદરામાં જે ચિહ્નો છે એ જે રસશાસ્ત્રમાં બતાવ્યા, વિભાવ અનુભાવ વ્યભિચારી ભાવ, આ ઉદ્દીપન વિભાવ આલંબન વિભાવ, એના દ્વારા શ્રીનાથજી પોતાના ભગવદ રસનું દાન પોતાના જીવોને કરે. એટલે આખી બહુ ગૂઢતમ પ્રક્રિયા છે, તેની ચર્ચા નથી કરતો, પણ એનો પણ એક ભાવ શ્રીનાથજી બાબાના સ્વરૂપનો આપણે ત્યાં બતાવવામાં આવે. અમુક વિભાવ આલંબન વિભાવ રૂપ છે, જેનો આધાર લઈને રસના ઘણા અનુભાવ છે. એવી ઘણી બધી ચર્ચા રસશાસ્ત્રમાં છે. તો સાક્ષાત રસો વૈ સહ એવું આખા ભારતમાં કોઈ ભગવત સ્વરૂપ હોય તો એકમાત્ર શ્રીનાથજી બાબા. બાકી બધા મહાત્મ્ય પ્રધાન સ્વરૂપો છે, અવતાર પ્રધાન સ્વરૂપો છે. કેટલા બીજા ભારત વર્ષમાં બિરાજે છે બધા મહાત્મ્ય પ્રધાન કે અવતાર પ્રધાન, રસ પ્રધાન કોઈ સ્વરૂપ હોય તે શ્રીનાથજી. એકમાત્ર કે રસો વૈ સહજ વેદમાં પરમાત્માનું વર્ણન છે એ મૂર્તિમંત સ્વરૂપ શ્રીજી અને દર્શન માત્રથી રસદાન કરે. તો શ્રીનાથજી બાબાના કંદરાની એ પણ રસમાર્ગ પ્રમાણે ભાવના બતાવી. બીજી એક ભાવના એ બતાવી કે મૂર્તિમંત ભાગવતજી જો પ્રગટ સ્વરૂપે નેત્રોથી દર્શન કરવા હોય તે શ્રીનાથજી બાબાના સ્વરૂપે બિરાજે છે. આપણે ભાગવત કથાનું શ્રવણ કરીએ તો એ કર્ણેન્દ્રિય દ્વારા ભાગવતજી આપણા હૃદયમાં પ્રવેશે, પણ શ્રીનાથજી બાબાના એમની કંદરા સહિત એના ચિહ્નો સહિત દર્શન કરો તો એ જ ભાગવતજી તમે નેત્રોથી દર્શન કરી. કારણ કે 12 સ્કંદ શ્રીનાથજી બાબાના 12 અંગ તો છે, દ્વાદશાંગો હિ પુરુષા, જે વેદે કહ્યું એક પરમ પુરુષ પરમાત્માને 12 અંગ છે અને ભાગવતજીના 12 સ્કંદ. એટલે મહાપ્રભુજીએ પણ સમાનતા બતાવી. પ્રથમ 2 સ્કંદ શ્રીનાથજી બાબાના બંને ચરણ, તૃતીય અને ચતુર્થ સ્કંદ બંને બાહુ, પંચમ અને ષષ્ઠ સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ પુસ્તિકા વાળો હાથ, 8મો અને 9મો સ્કંદ બંને વક્ષસ્થળ શ્રીનાથજી બાબાના, 10મો સ્કંદ એ હૃદય, 11 સ્કંદ એ મસ્તક અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો. આ 12 સ્કંદ શ્રીનાથજી બાબાના શ્રીઅંગમાં બિરાજે. અને એ જ રીતે શ્રીનાથજી બાબાની કંદરામાં પણ જે ચિહ્નો છે એ પણ 12 સ્કંદ પ્રગટ રૂપે ચિહ્ન રૂપે બિરાજે છે. જેમ ભાગવતજીનો પ્રથમ સ્કંદ એમાં પૃથ્વી અને ગાયનો સંવાદ આવે છે, તો શ્રીનાથજી બાબાની કંદરામાં 2 ગાય બિરાજમાન છે. તમે જો ધ્યાનપૂર્વક દર્શન કરો કંદરાના શ્રીનાથજી બાબાના તો 12 સ્કંદ પ્રગટ રૂપે છે, 2 ગાય છે કંદરામાં. તો એક છે પૃથ્વી રૂપ ગાય અને ધર્મ રૂપ બળદ, જે પ્રથમ સ્કંદમાં કથા આવે. શ્રીનાથજી બાબાની કંદરામાં મસ્તક ઉપર શુક છે, તો દ્વિતીય સ્કંદમાં શુક ઉવાચ બોલે છે સુખદેવજી, એ સુખદેવજીના પ્રતીક રૂપે દ્વિતીય સ્કંદના પ્રતીક રૂપે છે. શ્રીનાથજી બાબાની કંદરામાં એક મુનિ છે,
એ તૃતીય સ્કંદના કપિલ ભગવાન છે અને તૃતીય સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજી બાવાની કંદરામાં બીજા બે મુનિ છે, એ નર અને નારાયણ છે, જે ચોથા સ્કંદના પ્રતીક રૂપે છે. શ્રીનાથજી બાવાની કંદરામાં એક ઘેટાનું મેષનું ચિહ્ન છે, એ પાંચમા સ્કંદના પ્રતીક રૂપે છે. પંચમ સ્કંદમાં કાલગણના આવે છે અને 12 રાશિઓમાંની પહેલી રાશિ એ મેષ રાશિ અને એટલા માટે પંચમ સ્કંદ. શ્રીનાથજી બાવાની કંદરામાં બે ગાય, એક ગાય છે ને બીજું વાછરડું. એક વાછરડું દૂધ પીતું જાય, માને લાત મારતું જાય, છતાંય માં દૂધ પીવડાવવાનું ચૂકતી નથી. આજ ભગવાનની પુષ્ટિ છે, કૃપા. જીવ અનેક પ્રકારથી પ્રભુને શ્રમ કરાવે છે, છતાંય પ્રભુ કૃપા કરવાનું છોડતા નથી. આજ પ્રભુની પુષ્ટિ લીલા અને એ છે ભાગવતજીનો 6થો સ્કંદ. શ્રીનાથજી બાવાની કંદરામાં નરસિંહ ભગવાનનું ચિહ્ન છે, એ છે ભાગવતજીના 7મ સ્કંદના પ્રતીક રૂપે. શ્રીનાથજી બાવાની કંદરામાં એક સર્પ છે. 8મા સ્કંદમાં ભાગવતજીમાં સમુદ્ર મંથનની કથા આવે છે અને વાસુકી નાગને દોરડો બનાવી મંદરાચલ પર્વત દ્વારા સમુદ્ર મંથન કર્યું. એ વાસુકી નાગના પ્રતીક એટલે કે 8મા સ્કંદના પ્રતીક રૂપે સર્પ છે. શ્રીનાથજી બાવાની કંદરામાં બે મયુર છે, નિષ્કામ ભક્તોના પ્રતીક રૂપ મયુર છે. 9મા સ્કંદ ભાગવતજીનું એ નિષ્કામ ભક્તોની કથા, ઈશસ્ય અનુગામીનામ કથા, ભક્તોના ચરિત્ર છે અને એ પ્રગટ રૂપે અહીંયા ભાગવતજીના આ 9મા સ્કંદ શ્રીનાથજી બાવાની કંદરામાં મોર રૂપે બિરાજે. 10મા સ્કંદ એ તો મધ્યમાં બિરાજેલા શ્રીનાથજી બાબા પોતે. 11 સ્કંદ શ્રીનાથજી બાબાના ફરતે એક સર્પ છે. કહેવાય કે સમય થાય ને કાચડી ત્યાગે નહીં સર્પ, તો આંધળો થઈ જાય. એટલે કે મોહનું છૂટવું એ જ મુક્તિ છે. સર્પ એ મુક્તિ લીલાનું પ્રતીક છે. અને 12મો સ્કંદ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉકેલો, જેનાથી આશ્રયનું દાન પરમાત્મા કરે છે. કારણ કે નિરોધ થયા પછી પણ આશ્રય આવશ્યક, એટલે 12મો સ્કંદ આશ્રય લીધો. તો આ પણ એક ભાવ બતાવવામાં આવ્યો કે પ્રગટ ભાગવતજી જો ભારતના કોઈ ભગવત સ્વરૂપમાં પ્રગટ રૂપે દર્શન આપતા હોય તો કેવલ ને કેવલ શ્રીનાથજી બાબાના સ્વરૂપમાં. એટલે એક વાર શ્રીનાથજીની કોઈ ઝાંખી કરે તો એને આખી ભાગવત કથાનું ફળ પ્રાપ્ત થાય. પ્રગટ ભાગવતજી મૂર્તિવંત સ્વરૂપે દર્શન આપે. આગળ અનેક પ્રકારના ભાવ બતાવ્યા. પીઠિકાની આદિની ચર્ચા કરવામાં આવી. ભાવ ભાવનામાં હરિરાય મહાપ્રભુજી, અન્ય આચાર્યો, ભગવદીઓએ પણ સ્વરૂપની ચર્ચા કરી છે. દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ. તો શ્રીનાથજી બાબાના સ્વરૂપની જો ચર્ચા કરો તો કે ચોરસ પીઠિકા છે. તો ભાવાત્મક ભાવ એ બતાવ્યો કે આ ચારેય યુગની લીલા નિકુંજો, જે ચારે ગુણાઓ છે એ બીજું કાંઈ નહીં, ચારે યુગની લીલા નિકુંજો. અંદર રહેલા અનેક ચિહ્નોના ભાવ બતાવ્યા. જેમ મસ્તક ઉપર સુખ છે એ લીલા સુખ છે. આ લીલા સુખ સ્વામીજીનું સુખ. જેમ કીર્તન સાહિત્યમાં આવે છે, આપણે ત્યાં પદ સુવા પઢાવત તારંગ રહે. જ્યારે આખી રાત્રિ આદિની લીલાઓ થઈ હોય અને પ્રભુ ફરી ગૌચારણ કરવા પધાર્યા હોય ત્યારે સ્વામીજી શુદ્ધની પાસે પોતાના હાથમાં લઈ એને વહાલ કરતા કરતા જે જે લીલાઓ થઈ છે એ શુદ્ધની આગળ અવગાહન કરે. આ લીલા શુદ્ધ આ કીરની આગળ ગાન કરે છે અને એટલે જ આપણે ત્યાં જે કીર્તન ગાય એને કીર તનિયા કહેવાય. એ જ સુખદેવજીના વંશજો કહેવાય. એ કીરની આગળ ગાય અને પછી એ કંદરામાં બેઠું બેઠું સુખ અહર્નિશ એ ભગવત લીલાને ગાતું રહે. આ લીલા ચિહ્નોના અનેક ભાવ બતાવ્યા. કહ્યું કે જમણી બાજુ એક મુનિ, ડાબી બાજુ બે મુનિઓ. આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પ્રતીક. ધર્મ, અર્થ અને કામના પ્રતીક. આ ત્રણ મુનિઓ જે છે કે સ્વયં શ્રીનાથજી બાબા ના દર્શન જ્યારે તમે કરો અને આ ત્રણેય મુનિઓના દર્શન કરો, જેમ સુખના દર્શન કરો તો ભગવત લીલા સ્ફુરે હૃદય. હરી તેરી લીલા કી સુધી આવે. આ લીલા દિવસ એકાર્ધની ઉત્તરા કુંવર પ્રતિ
જેમ ગોપાલદાસે પણ કહ્યું ને, ભાગવતજીમાં તો સુખદેવજીએ એકાદ દિવસની લીલા જ ગાઈ છે. આવી તો અનંત લીલાઓ છે. नित्य लीला नित्य नवतम श्रुति न पामे पार. ऐसी तो अनेक लीलाएं हैं जो ये लीला सुख अहर्निश गाते. तीन मुनि जो बताए गए उनका भाव बताया, धर्म अर्थ और काम के प्रतीक रूप है. पर ये लौकिक धर्म अर्थ काम नहीं, ये तो वैष्णव के धर्म अर्थ काम. महाप्रभु जी जैसे बताते हैं, पुष्टि मार्गे हरिण दास्यम धर्म अर्थो हरिदेव ही कामो हरिण दिदृक्षैव मोक्ष कृष्णस्य चेतो. મોક્ષ કેમ ના આખ્યું આવ્યો? કારણ કે મુક્તિ તો જ્યારે શ્રીનાથજી બાબાના મુખારવિંદ વૈષ્ણવ જુએ ને ત્યારે સૌથી પહેલા મુક્તિને પકડે અને ઠાકોરજીને નોછાવર કરીને ફેંકી દે કે જેને જોઈતી હોય લઈ જાય. વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર રે. નિત્ય ઉત્સવ નિત્ય લીલા નિત્ય ઉત્સવ શુદ્ધિ ન પામે. કહ્યું ને, નિરખવા નંદલાલ, એ તો રોજ સેવા ને રોજ ઉત્સવ જોઈએ. તો મુક્તિ એટલે જ ન બતાવી, ત્રણ મુનિઓ બતાવ્યા. સૌથી પહેલા ધર્મ. ભગવત સેવા એ જ આપણો પરમ ધર્મ. અને એટલા માટે દૈવી જીવો જ્યારે આ મુનિઓને જુએ છે ત્યારે આ ત્રણેય પુરુષાર્થો વૈષ્ણવની અંદર જાગૃત થઈ જાય. આ બધા ઉદ્દીપક રૂપ છે. દર્શન માત્રથી ભાવો ઉદ્દીપિત થાય, પ્રગટ થાય. ધર્મ એટલે ભગવત સેવા. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ સ્વધ્યાયમેવ ધર્મો હિ નાન્યત્વાપि કદાચ. महाप्रभु जी की स्पष्ट आज्ञा है, भगवत सेवा के अलावा वैष्णव का और कोई धर्म नहीं. प्रधान जो धर्म बताया गया सर्वदा सर्वभावे. અને આ કરવું પડે યા કરવું જોઈએ એમ નથી. વૈષ્ણવ જે હોય એ સેવા કર્યા વગર રહી જ ન શકે. આ એનું જીવન, આ એના પ્રાણની માંગ. अर्थ पुरुषार्थ अर्थो हरिदेवही. अर्थरूप स्वयं प्रभु. જ્યારે આ મુનિના દર્શન કરે ત્યારે એને થાય મનમાં તો કેટલા વિચાર કરીને આયા હોય, શ્રીનાથજીના દર્શન કરવા જઈશું તો આ માંગીશું, આ ઈચ્છા કરીશું, આવી યાચના કરીશું. પણ જ્યાં શ્રીનાથજીની કદરામાં રહેલા અર્થરૂપ મુનિના દર્શન થાય ત્યારે એમ થાય, અરે શ્રીજીના દર્શન થઈ ગયા, હવે શું માંગવાનું? અરે પ્રભુ મળી ગયા, और अब क्या चाहिए? हमारे वृत्रासुर भी कहते हैं भगवान तो कल्प वृक्ष है, उनके पास सन्मुख हुए तो मंगल रूप निधान सांवरो मंगल रूप. वो तो मंगल के निधि है. उनकी दृष्टि पड़ते ही सभी दुर्भाग्य टल जाएंगे, सभी मनोकामनाएं पूरी हो जाएंगी. पर भगवान पासे संसार मांगो એ મૂર્ખતા. ભગવાન મળ્યા જે પોતાને આપવા તૈયાર છે એની પાસે સંસાર માંગે. અરે એની ઝાંખી થઈ એમાં જ તમારું સૌભાગ્ય ખીલી જાય. માંગવાની કઈ જરૂર નથી. અર્થો હરિદેવહી कामो हृदय वृक्ष. काम पुरुषार्थ क्या कहा कि भगवान को देखने की इच्छा यही काम है, प्रभु को पाने की इच्छा यही वैष्णव का काम है. એટલે બીજી કોઈ કામના રાખવા કરતા ભગવાન મળે એવી કામના સાથે ભગવાન સાથે. તો तीन मुनिया धर्म अर्थ काम है. નરસિંહજીનું રૂપ જે બતાવ્યું, કહ્યું કે આ નિકુંજના રક્ષક છે. એટલે કે નિકુંજના દ્વારની બહાર નરસિંહજી ઉભા રહે, સિંહનું રૂપ લઈ. જ્યારે કોઈ અધિકારી કે ભગવતી આવે તો આ નરસિંહજી ભગવતી રૂપે દેખાય. પણ કોઈ આસુરી યા અનધિકારી જીવ આવે તો એને સિંહ રૂપે દેખાય, એટલે દ્વારથી જ પાછો ભાગી જાય. એટલે કે પ્રભુની નિકુંજમાં પ્રભુ નિર્ભય વિહાર કરી શકે એના માટેની આ સેવા નરસિંહજી કરે. જે શ્રીનાથજીની કદરામાં નરસિંહજીનું સ્વરૂપ છે અને એટલા માટે જ શ્રીનાથજી બાવા પણ વાઘનખ ધારણ કરે. વૈયાગ્ર ભૂષણ જે શિક્ષાપત્રમાં કહ્યું. કારણ કે જ્યારે નિકુંજમાં શ્રીજી પધારે
ત્યારે ત્યાં નિર્ભય વિહાર કરવા માટે એ વાઘનખમાંથી એક ક્ષણે નરસિંહ પ્રગટ થાય છે અને નિકુંજના દ્વાર પર ઉભા રહે છે અને અનધિકારીને આવતા રોકે, કેવલ અધિકારીનો પ્રવેશ કરવા. નરસિંહજીની ભાવના બતાવી. મોર જે છે એ નિષ્કામ પ્રેમના પ્રતીક છે એમ કહે. યા એ રસના મત્ત થાય મયુરો ત્યારે મોર પીછ ફેલાવી અને મયુરના નૃત્ય કરતા હોય છે. બરહા પીડમ નટવર બપુહુ કર્ણયો કર્ણિકારમ. એમાં પણ મહાપ્રભુજી બતાવે છે કે જ્યારે મોર પીછ ઠાકોરજીએ ધારણ કર્યું છે એ એના માટે કે પ્રભુ બતાવે છે કે હું પણ રસવત્ત છું અને રસદાન કરવા માટે વૃંદાવનમાં આવ્યો છું. તો આ મયુરો એ રસમત્ત પ્રભુ છે એના પ્રતીક. અનેક અનેક ચિહ્નો શ્રીનાથજીની કંદરામાં ચર્ચા કરવામાં આવે. આગળ મેષનું ચિહ્ન છે, ઘેટું છે શ્રીનાથજી બાવાની કંદરામાં, અને એ છે લીલા અનુરૂપ કાલ. જે ઘેટાનું ચિહ્ન છે એ લીલા અનુરૂપ કાલનું ચિહ્ન છે કે જે સમયે જે લીલા થતી હોય એ અનુસાર કાળનું સર્જન કરે. આપણા માટે જે 12 મહિનાની લીલાઓ છે ને, આપણા માટે જે 6 ઋતુઓ છે ને, ખટ ઋતુ, ઠાકોરજીની તો એક જ દિવસની લીલા છે. ચતુર્બુદ્ધદાસજીની વાર્તામાં આવે છે ને કે જ્યારે ચતુર્બુદ્ધદાસજીને ફૂલ વીણવા માટે ગુસાઈજી પ્રભુ ચરણે મોકલ્યા, પુછડીના ભાગમાં જાઓ, અને પુછડીના ભાગમાં અને રામદાસજીને અહીંયા મોકલ્યા. રામદાસજીને મોકલ્યા અને ચતુર્બુદ્ધદાસ ફૂલ વીણવા માટે ગિરિરાજજીના પુછડીના ભાગમાં શોધતા હતા ફૂલો. એક સુંદર કંદરા દેખાઈ, એમાં પ્રવેશ કરી ગયા. અંદર 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 જતા 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 ક્યાંય ગિરિરાજજીની ભીતર પ્રવેશ કરી ગયા અને ત્યાં યુગલ સ્વરૂપ બિરાજેલા દર્શન થયા. અનેક ગોપીજનો સાથે ઠાડા છે, ભગવત આનંદ થઈ રહ્યો છે, લીલા થઈ રહી છે. અને એ સમયે ઠાકોરજીએ કૃપા કરી ગિરિરાજજી દ્વારા ચતુર્બુદ્ધદાસના આ ખટ ઋતુ લીલાના અનુભવ. ગિરિરાજજીની ભીતર 6 ઋતુ નિત્ય બિરાજમાન છે. એટલે લલિત બ્રજ દેશ गिरिराज राजे और खट ऋतु रहत सदा. इसलिए हम कहते हैं 6 ऋतु गिरिराज जी के भीतर सदा विराजमान. जो द्वादश निकुंज की भावना हम कहते हैं. द्वादश कुंजो છે કારણ કે એક ઋતુમાં 2 કુંજ આવે, એક મણીની અને બીજી પુષ્પની. આમ આખા દિવસની લીલામાં